નમસ્કાર, મનોમંથન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બાલાસિનોર યસ મેડિકલમાં ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા છઠ્ઠું ગોઠવી રેડ કરતા 11 ગર્ભપાતની કીટો મળી આવી। મેડિકલના સંચાલક દિલીપ ઠાકોર સામે કાયદાકીય પગલાં ભરવા નિવેદનો લેવાયા। ગર્ભપાતની કીટો જપ્ત કરાવવા ડ્રગ્સ વિભાગ અને આરોગ્ય વિભાગમાં ખૂની રમત હોય એમ લાગી રહ્યું છે। બાલાસિનોર નગર વિસ્તારમાં 27 જેટલા મેડિકલ દુકાનો ધમધમી ઉઠી છે, ત્યારે મોટાભાગની મેડિકલ દુકાનોમાં ફાર્માસિસ્ટ વગર અન્ય ઇસમને બેસાડી લોકોના આરોગ્ય સાથે સીધા ચેડા કરવાની ઘટના છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી નગરમાં ચર્ચાનો વિષય હતો। ત્યારે ગોધરા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા આકસ્મિક છટકું ગોઠવતા યસ મેડિકલના સંચાલક દિલીપ ઠાકોર દ્વારા ડોક્ટરના લખાણ વગર ગર્ભપાત કરવાની કીટોનો વેપાર કરતા રંગે હાથ ઝડપાયો હતો અને મેડિકલ સ્ટોર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાપ્ત વિગતો અનુસાર બાલાસિનોર નગરમાં 27 ઉપરાંત મેડિકલ સ્ટોરો નિયમો નેવે મૂકીને ધમધમી ઉઠ્યા છે। ત્યારે આજરોજ ગોધરા વિભાગના ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા બાલાસિનોર નગરપાલિકા સામે આવેલી યસ મેડિકલમાં ગર્ભપાત કરવાની કીટ મળતી હોવાની ચોક્કસ બાતમીના આધારે એક યુવકને ગર્ભપાત કરાવવા માટે આપવામાં આવતી કીટ લેવા મોકલ્યો હતો। જે યુવક પાસે ડોક્ટરના અભિપ્રાયવાળું લખાણ ના હોવા છતાં માત્ર રૂપિયા ગળવા લોકોના સ્વાસ્થ્ય દાવે લગાવી દેનાર મેડિકલ સ્ટોર સંચાલક દ્વારા ગર્ભપાત કીટ આપવામાં આવતા તાત્કાલિક ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા રેડ કરવામાં આવી હતી। જ્યારે રેડ કરતા 11 જેટલી ગર્ભપાતની કીટો મળી આવી હતી। જ્યારે ગેરકાયદેસર કીટો રાખનાર યસ મેડિકલના સંચાલક પાસેથી કેટલી ટેબ્લેટો મળી આવી તેની વિગતો લખી નિવેદન લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।